વડોદરા ખાતે બ્રિજ કામગીરી દરમિયાનનો વિડીયો વાયરલ થયો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં બ્રિજ કામગીરી દરમિયાન વિડીયો વાયરલ થયો। કામગીરી દરમિયાન કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે વાસણા રાણેશ્વર બ્રિજ પર કામગીરી ચાલી રહી છે, ત્યારે રોડ પર ભરાયેલા પાણી વાઇપરથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘર વપરાશના વાઇપરથી રસ્તાનું પાણી કાઢવાનો પ્રયાસ કરાયો છે। મનપાના કર્મચારીઓની કામ કરવાની રીત પર અનેક સવાલો ઉભા થયા। ત્યારે વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોવા મળી। પ્રશાસન દ્વારા કાર્યવાહી થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન ઉભો થયો। રોડ પર ભરાયેલા પાણી વાઇપરથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ઘર વપરાશના વાઇપરથી પાણી કાઢવાનો પ્રયાસ કરાયો। સમાચાર વડોદરાથી, જ્યાં બ્રિજ કામગીરી દરમિયાનનો આ વિડીયો વાયરલ થયો છે। કામગીરી દરમિયાન કર્મચારીઓ દ્વારાનો આ વિડીયો વાયરલ થયો છે। સંવાદદાતા જયંતિ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। જી જયંતિ, સમાચાર વડોદરાથી, જ્યાં ઘર વપરાશના વાઇપર દ્વારા કર્મચારીઓ દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે, ત્યારે મનપાના કર્મચારીઓની કામ કરવાની રીત પર અનેક સવાલો ઉભા થયા છે। શું કહેશો? બિલકુલ, જે રીતે અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે જે રીતે શહેરના વાસણા બ્રિજ છે તે બ્રિજની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન જ આ જે બ્રિજના જે કર્મચારીઓ જે છે તે કર્મચારીઓ દ્વારા રોડ પર ભરાયેલું પાણી જે છે તે નીકાળવામાં આવી રહ્યું છે। મહત્વની વાત તો એ છે કે હાઇજેનિક કંપનીના જે કર્મચારીઓ જે છે કે તેઓ મનપા અને તેઓના જે કામગીરી કરતા હોય છે, પરંતુ મૂર્ખામીભર્યું કામ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। સાઈડ પર જ ભરેલું જે ખાબોચિયું છે તે પાણી વાઇપર દ્વારા ત્રણ કર્મચારીઓ જે છે તે નીકાળવાની કોશિશ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે વરસાદ પણ વરસી રહ્યો છે, છતાં પણ આ જે કર્મચારીઓ જે છે તે મૂર્ખામીભર્યું દ્રશ્ય જે છે તે અત્યારે આ વિડીયો પરથી દેખાઈ આવ્યું છે। મહત્વની વાત કે જે રીતે કર્મચારીઓ જે છે વીએમસીના કર્મચારીઓ દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે અને એક બાજુ કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જે રોડ ઉપર ભરાયેલું પાણી જે છે તે વાઇપર દ્વારા કાઢતા પાલિકાના કર્મચારીઓની મૂર્ખામી ભરા દ્રશ્યો જે છે તે સામે આવે છે। જી જયંતિ, માહિતી બદલ આભાર। સમાચાર વડોદરાથી, જ્યાં બ્રિજ કામગીરી દરમિયાનનો આ વિડીયો વાયરલ થયો છે।